નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। બચત ખાતામાં નિયમિત મર્યાદા કરતાં વધુ રોકડ જમા થશે તો આવકવેરા વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવશે। રાજ્ય સરકાર તહેવારો દરમિયાન અંત્યોદય અને બીપીએલ પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરશે। ગુજરાતમાં વધુ એક ધંધો મંદીના કારણે પડી ભાંગ્યો, અનેક કારીગરો બન્યા બેરોજગાર। સિવિલ સ્કોરને લઈને નિયમોમાં મોટો ફેરફાર, લોન લેનારાઓ પર થશે અસર। કોંગ્રેસે કહ્યું ભાજપ અનામત ખતમ કરવા માંગે છે, તેથી તેણે SC/STમાં ક્રીમી લેયરનો નિર્ણય રદ ન કર્યો। હીરા બજારમાં મંદીનો માહોલ, રત્ન કલાકારોના બાળકોની ફી ભરવાના પણ ફાંફા। પીએમ મોદીએ બિયારણની સુધારેલી જાતો બહાર પાડી, ખેડૂતો અને વૈજ્ઞાનિકો સાથે કરી વાતચીત। ઉત્તર પ્રદેશના દલિત, ઓબીસી અને લઘુમતી મતોને એકત્રિત કરવા કોંગ્રેસે ઝુંબેશ ચાલુ કર્યું, બીજેપીને ટેન્શન। બાંગ્લાદેશના રસ્તાઓ પર જય શ્રી રામના નારા ગુંજ્યા, હમલાના વિરોધમાં હજારો હિન્દુઓનો દેખાવ। હવે રાશન વેચવાવાળા છેતરપિંડી નહીં કરી શકે, દેશનું પ્રથમ રાઈસ ATM ઓડિશામાં કર્યું શરૂ। રક્ષાબંધન પહેલા લોકોને મોટી ભેટ, LPG સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો। પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળતા હડકંપ, IB થઈ એલર્ટ। મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના એંધાણ, વિશ્વભરની એરલાઇન્સે એશિયાઈ દેશો માટે સેવાઓ બંધ કરી। નીતિશ સરકારનો નિર્દેશ, મંદિરો અને મઠોએ સંપત્તિની વિગતો આપવી પડશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાની કેબિનેટની બેઠકમાં રેલવેના 8 મોટા પ્રોજેક્ટને આપી મંજૂરી। રાજ્યમાં નવી 160 સરકારી માધ્યમિક શાળાઓ અને 2 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા સરકારે આપી મંજૂરી। રાજકોટ પોલીસ દ્વારા સાતમ આઠમ પર ખાસ છૂટ, ઘરમાં પરિવાર સાથે પત્તા રમતા હશો તો પોલીસ રોકટોક નહીં કરે। ભરત બોગરાએ કહ્યું ગુજરાતમાં કોંગ્રેસ પીડિતોના ખંભે બંદૂક રાખીને રાજકારણ રમી રહ્યું છે। મહારાષ્ટ્ર સરકાર ટુરિઝમને વેગ આપવા માટે નંદુરબારથી ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ક્રૂઝ સર્વિસ શરૂ કરશે। રાજસ્થાનમાં આજથી દૂધ થયું મોંઘું, તમામ બ્રાન્ડના દૂધ પર પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો। મોદી સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનો બનાવવાની આપી મંજૂરી। સૌરાષ્ટ્રભરમાં નાના મોટા શહેરો અને ગામોમાં ભરાતા સાતમ આઠમના ઐતિહાસિક લોકમેળાઓ પર સરકારી તંત્રના પાપે પ્રતિબંધ। બાંગ્લાદેશની જેલમાંથી ભાગેલા 1200 કેદીઓ હવે ભારતમાં ઘૂસવાના ફિરાકમાં। મનીષ સિસોદિયાએ કહ્યું દિલ્હીના લોકો પર થયેલા દરેક અત્યાચારનો હિસાબ લઈશું। બાંગ્લાદેશમાં વિરોધીઓએ સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો, ચીફ જસ્ટિસને રાજીનામું આપવા મજબૂર કર્યા। જામનગર જિલ્લાના ખેડૂતોના કપાસની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવશે। બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ તિરંગાના વેચાણમાં 60 થી 70% વધારો। નકલી દસ્તાવેજ આપીને લેવાયેલા 70 લાખ મોબાઈલ નંબર કેન્દ્ર સરકારે કર્યા બંધ। મોહન યાદવ સરકારે રક્ષાબંધન પહેલા વહાલી બહેનોને 1500 રૂપિયાની ભેટ આપવાની જાહેરાત કરી। કોંગ્રેસના 99 સાંસદો પર આફત ગેરંટી કાર્ડ યોજના મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરાઈ અરજી। ગુજરાતમાં નવું રાજકારણ શરૂ, કોંગ્રેસની ન્યાયયાત્રાને નીતિન પટેલે આડે હાથે લીધી। ગોવાના મંત્રી ગોવિંદ શિંદેએ કહ્યું ભારતમાં લોકશાહી બસાવવી હોય તો દરેક હિન્દુ કપલે 2 બાળકો તો કરવા જોઈએ। સુપ્રીમ કોર્ટે આપ નેતા મનીષ સિસોદિયાને આપ્યા જામીન, 17 મહિના જેલમાં વિતાવ્યા બાદ થયો છુટકારો। બાંગ્લાદેશના વડાપ્રધાન ભારત આવ્યા, કંગના રાણાવતે કહ્યું હવે ખબર પડી કે રામ રાજ્ય કેમ છે જરૂરી। પંડિત પરિવારોને ન્યાય આપવાની માંગણી સાથે મોરબીથી કોંગ્રેસની યાત્રાનો પ્રારંભ। રશિયા સાથે યુદ્ધનો અંત લાવવા પીએમ મોદી શાંતિદૂતના રોલમાં 23મીએ જશે યુક્રેન। સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ, મથુરા કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સર્વે પર પ્રતિબંધ ચાલુ રહેશે।
જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની જાહેરાત ઓક્ટોબર પહેલા થવાની શક્યતા. બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે મોટી સંખ્યામાં સરહદ પર ઉમટી પડ્યા 500 વ્યક્તિઓએ ભારતમાં ઘૂસવાનો કર્યો પ્રયાસ. ગુજરાતના સુરત શહેરમાં ટ્રાફિક પોલીસે 12 લાખના ઈ-મેમો આપ્યા પણ 20% લોકોએ પૈસા ભર્યા નથી. બાંગ્લાદેશ બાદ પાકિસ્તાનમાં હિંસા, સેનાએ આપી ચેતવણી. અનિલ ચૌહાણે કહ્યું, ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર સરહદ પર તણાવ વધવા લાગ્યો. શક્તિસિંહ ગોહિલના નિવેદન પર બીજેપી નેતા ગોરધન ઝડપિયા બોલ્યા, આદિવાસી સમાજની સાથે સૌથી વધુ અન્યાય કોંગ્રેસે કર્યો. વારિસ પઠાણ ઉદ્ધવ ઠાકરે પર થયા નારાજ, કહ્યું જ્યારે તેમને વોટ જોઈએ છે ત્યારે તેઓ મુસ્લિમો પાસે આવે છે. બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના રાજ્ય અભિષેક પર પીએમ મોદીનો મેસેજ, આશા છે કે માઇનોરિટીની સુરક્ષા થશે. આતંકવાદી પન્નુની ધમકી, પંજાબના સીએમ ભગવંત માનને ધ્વજવંદન નહીં કરવા દેવાય. શેખ હસીનાએ કહ્યું, ઇસ્લામી કટ્ટરપંથી તત્વો સાથે ગાઢ સંબંધ ધરાવતી ખાલિદા જિયાની અને બીએનપી સાથે હિન્દુઓનું ભવિષ્ય ધૂંધળું. હવે અભિયાન નહીં, સીધી જંગ. હર્ષ સંઘવીએ ડ્રગ્સના આકાઓને આપી કડક શબ્દોમાં ચેતવણી. આંબાલાલ પટેલની ખેડૂતોને ચેતવણી સાથે મહત્વની સલાહ, 15મી બાદ વરસાદ ભૂક્કા બોલાવશે. મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધન ઉદ્ધવ ઠાકરેને સીએમ તરીકે જાહેર કરશે. નીતિશ કુમાર મોદી સરકારથી સમર્થન પરત લે, સીમા ભારતીએ જેડીયુને કરી અપીલ. ન્યાયમાં વિલંબ થઈ શકે છે, નકારી શકાય નહીં. મનીષ સિસોદિયાના જામીન પર સુનીતા કેજરીવાલ બોલી. ગુજરાત સરકાર 8 થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે 40 થી 50 લાખ તિરંગાનું વિતરણ કરશે. હીરા ઉદ્યોગ બાદ ગુજરાતમાં વધુ એક એમ્બ્રોઇડરી ઉદ્યોગ પણ મંદીના કારણે ભાંગી પડતા 6 લાખ કારીગરો બેરોજગાર બન્યા. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રક્ષાબંધન પર મહિલાઓને 2 દિવસ મફત મુસાફરી. મોદી સરકારનો યુવાનો માટે માસ્ટર પ્લાન, બેરોજગારીમાંથી મળશે છુટકારો, 4.10 કરોડ યુવાનોને મળશે લાભ. ખેડૂતોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ઝારખંડ સરકારે ખેડૂતોની 2 લાખ સુધીની લોન માફ કરવાની આપી મંજૂરી. દેશમાં પ્રથમવાર અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડશે 20 કોચની વંદે ભારત ટ્રેન. ભારતમાં બાંગ્લાદેશવાળી થવાની કોંગ્રેસ નેતા ખુરશીદના નિવેદનથી હોબાળો. વક્ફ બોર્ડ સંશોધન બિલ લોકસભામાં રજૂ થતાં વિપક્ષે કર્યો ઉગ્ર વિરોધ. યુપીઆઈ યુઝરો માટે સારા સમાચાર, ટેક્સ પેમેન્ટની લિમિટમાં આરબીઆઈએ કર્યો વધારો, હવે 5 લાખ સુધી કરી શકશો ટ્રાન્ઝેક્શન. મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગને જીવંત રાખવાની આર્થિક પેકેજની માંગ સાથે આમ આદમી પાર્ટીનું સુરત કલેક્ટરને આવેદનપત્ર. વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભામાં વક્ફ બિલ રજૂ કરતા કોંગ્રેસે કહ્યું, આ બંધારણ પર હુમલો છે. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, તમે મુસ્લિમોના દુશ્મન છો, આ વક્ફ બિલ તેમનો પુરાવો છે. ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા મુદ્દે અમદાવાદમાં વિદ્યાર્થીઓના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં રસ્તા રોકો આંદોલન કર્યું. ચેક ક્લિયરિંગ પર આરબીઆઈનો મોટો નિર્ણય, હવે થોડા જ કલાકોમાં ચેક ક્લિયરિંગ થઈ જશે. સીએમ હેમંત શર્મા બાંગ્લાદેશને લઈને ચિંતિત, આસામ અને બંગાળમાં પણ થઈ શકે તે ઉથલપાથલ. અવિમુક્તેશ્વરાનંદ સ્વામી જ્ઞાનીબેનથી ખુશ, કહ્યું તેઓ કોંગ્રેસના એમપી હતા, હવે 100 કરોડ સનાતન ધર્મીઓના પણ નેતા બની ગયા. બાંગ્લાદેશમાં બળવો અને અશાંતિ વચ્ચે મમતા બેનર્જીએ તમામ સમુદાયના લોકોને શાંત રહેવાની કરી અપીલ. સરકાર ગાય રાખનારા દરેક ખેડૂતોને દર મહિને તેમની ગાય માટે 900 રૂપિયાની નાણાકીય સહાય આપશે. સરકારે ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે 3 લાખ સુધીની લોન સહાયત ચાલુ રાખવા માટે આપી મંજૂરી.